સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાની છે રક્ષાબંધન સ્પેશિયલ માવાની બરફી। તેના માટે આપણે એક તપેલીમાં ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને દૂધને આ રીતે ઉકાળવાનું છે। દૂધ ઉકળે એટલે તેને હલાવવાનું છે, હલાવતા જવાનું અને લીંબુનો રસ તેમાં થોડો થોડો નાખતો જવાનું। એક લીંબુનો રસ આપણે તેમાં નાખ્યો છે એટલે જે દૂધ ગરમ થયું હતું તે ધીમે ધીમે ફાટવા લાગશે। તમે જોઈ શકો છો કે આ રીતે દૂધમાં પાણીનો ભાગ અલગ થઈ જશે અને પનીરનો ભાગ પણ અલગ થાય છે। હવે આપણે આ દૂધને કોઈ પણ એક કાપડમાં ગાળી લેવાનું છે, જેથી જે પાણીનો ભાગ છે તે બહાર નીકળી જાય અને જે પનીરનો ભાગ છે તે કાપડની અંદર રહી જાય। પછી આપણે એ કાપડને તે વાસણમાંથી લઈ લેવાનું અને થોડું નિતારી દેવાનું। હવે જે આપણે પનીર કાપડમાં રાખ્યું હતું તેમાં આપણે આ રીતે ઠંડા પાણીથી ધોવાથી આપણે જે લીંબુ નાખ્યું હતું તેનો સ્વાદ એટલે કે ઓછો થઈ જાય છે। હવે આપણે પનીરને કોઈ પણ એક વાસણમાં કાઢી લઈશું। એક વાસણમાં આપણે ફૂલ ફેટ દૂધ છે એ ગરમ કરવા મૂકીશું। ગેસની આંચ આપણે ફૂલ જ રાખીશું અને દૂધને ઉકાળવાનું છે આ રીતે। ત્યાં સુધી આપણે પનીરમાં દૂધની મલાઈ એડ કરવાની છે। દૂધની મલાઈ પનીરમાં નાખી અને તેને મેશ કરી લેવાની છે। પનીર અને મલાઈ બંને મિક્સ થઈ જાય એ રીતે તેને મેશ કરી દઈશું। આ રીતે સરસ બંને મિક્સ થઈ જાય પછી તેને આપણે એક બાજુ રાખી દઈશું। આ બાજુ દૂધ આપણું ગરમ થાય છે, ધીમે ધીમે દૂધ ઉકળે છે, તેને ફરતી બાજુથી લેતું જવાનું છે। તેમાં આપણે નાખ્યું છે મિલ્ક પાવડર। મિલ્ક પાવડર આપણે સીધો નાખવાનો નથી, નહીતર દળિયો થઈ જાય છે, એટલે મિલ્ક પાવડરને આપણે પાણીમાં પલાળીને પછી દૂધમાં નાખવાનો। પછી આ રીતે તેને સતત હલાવતું રહેવાનું। દૂધ ગરમ થાય એટલે તેને આપણે હલાવતું રહેવાનું છે અને આજુબાજુ જે દૂધનો ભાગ ઘટ્ટ થતો જાય અને ચોંટતો જાય તે આપણે લેતો રહેવાનું છે। દૂધ આ રીતે સરસ ઉકળીને ઘટ્ટ થઈ ગયું છે। હવે તેમાં આપણે જે પનીર અને મલાઈ મિક્સ કરીને રાખ્યું હતું તે એડ કરી દેવાનું અને તેને મિક્સ કરવાનું છે, એટલે કે હલાવવાનું છે સારી એવી રીતે। પછી તેમાં આપણે નાખી છે ખાંડ। ખાંડ તમે તમારી જરૂરિયાત પ્રમાણે ઉમેરી શકો છો। પછી એડ કરે છે ઇલાયચી પાવડર। આ રીતે આપણે તેને સતત હલાવવાનું છે। આ રીતે સતત હલાવતા રહેવાનું છે। આપણો માવો તૈયાર થઈ જાય એટલે તે વાસણને આ રીતે છોડશે અને ધીમે ધીમે ઘટ્ટ થતો જશે।
આ માવા મીઠાઈ ખૂબ જ સરસ બને છે અને સ્વાદિષ્ટ બને છે. હવે આપણે તેને બહાર એક ડીશમાં કાઢી લઈશું. અને તેને એક વાટકીની મદદથી આ રીતે ડીશમાં પોળી પાડી દેવાનું છે. અને ચમચીની મદદથી સરસ રીતે તેને દબાવી દેવાનું છે. પાંચ મિનિટ રેસ્ટ આપ્યા બાદ તેને આ રીતે કટ કરીને પીસ પાડી દેવાના છે. અને તેને આપણે ડ્રાયફ્રૂટ દ્વારા ગાર્નિશ કરવાનું છે. જેમાં આપણે બદામ અને પિસ્તા લીધા છે તેનાથી આપણે તેને ગાર્નિશ કર્યું છે. તો તૈયાર છે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ માવાની બરફી.